કાર મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ખજૂર ડ્રાયફ્રૂટના લાડુ. એના માટે 1 કિલો ખજૂર લીધો છે, 125 ગ્રામ કાજુના કટકા લીધા છે અને 100 ગ્રામ પિસ્તાના કટકા લીધા છે અને 100 ગ્રામ મગફળીના દાણાના બી મેં કટકા કર્યા છે અને બદામ 125 ગ્રામ લીધી છે. અને બીજું આપણે જોશે એક મોટી કઢાઈ અને ઘી. તો ચાલો મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ. પહેલા આપણે ઘી ગરમ મૂકીને કાજુ, બદામ અને મગફળીના દાણાને તળી લઈશું. તેની ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન ઘી નાખશું. થોડું વધારે નાખો તો પણ ચાલશે. ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે કાજુ, બદામ અને મગફળીના દાણાને તળી લઈએ. આપણું ઘી ગરમ થઈ ગયું છે, એકદમ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખશું. ત્યાર પછી એમાં આપણે પેલા કાજુ અને પિસ્તાને તળી લઈએ. આ બાળકોથી લઈને મોટા બધાને મનપસંદ બનાવી રહ્યા છીએ ખજૂરના લાડવા. હવે આપણા કાજુ સ્મેલ સરસ આવે છે, તળાઈ જવા આવ્યા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ, તળી લઈશું. આપણી બદામ પણ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે એમને કાઢી લઈશું. થોડું ઘી નાખશું અને મગફળીના જે દાણા છે એ પણ આપણે શેકી લઈશું. સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે મગફળીના દાણા એડ કરી દઈશું. દાણા સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. 2 ટેબલ સ્પૂન અને 4 ચમચી જેટલું ઘી મેં મૂક્યું છે ગરમ કરવા. એ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ખજૂરને નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 કિલો ખજૂર નાખીને શેકશું. બરોબર છે. અને ગેસ મીડિયમ ફ્લેમ પર જ રાખ્યો છે. મીડિયમ ગેસ ઉપર જ આ કાર્ય આખી વિધિ કરવાની છે. હવે હલાવતા રહીશું. આમ બાળકો ખજૂર અને ઘી નથી ખાતા હોતા, પણ તમે આ રીતે બનાવશો એટલે બાળકો તો ઠીક, મોટા પણ હોશે હોશે ખાશે. અને તમારે સંઘરીને રાખવા પડશે એવા લાડુ બનવાના છે. શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. અને જો આ 2 થી 3 લાડુ તમે ખાઈ લ્યો પછી બીજું કાંઈ ન જમો તો પણ ચાલે. એટલા પૌષ્ટિક અને શરીર માટે બહુ સરસ શિયાળા સ્પેશિયલ બની રહ્યા છે. ખજૂર એકદમ વ્યવસ્થિત શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો આખો આપણે લોટ બાંધ્યો હોય એ ટાઈપનો થઈ ગયો છે. હવે આપણે આમાં જે ડ્રાયફ્રૂટ આપણે તળેલા હતા એ એડ કરીને મિક્સ કરી લઈશું. ખજૂર એકદમ વ્યવસ્થિત શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો આખો આપણે લોટ બાંધ્યો હોય એ ટાઈપનો થઈ ગયો છે. હવે આપણે આમાં જે ડ્રાયફ્રૂટ આપણે તળેલા હતા એ એડ કરીને મિક્સ કરી લઈશું.
આપણા ડ્રાયફ્રૂટ બધા ખજૂર સાથે મિક્સ થઈ ગયા છે. હવે આને આપણે થોડું ઠરવા દઈશું અને આ મીડિયમ ગેસ ઉપર જ ડ્રાયફ્રૂટ નાખ્યા પછી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી નાખવાની છે, જેથી કરીને ખજૂર જામવા પણ ન માંડે અને બળે પણ નહીં. એટલે એકદમ મીડિયમ ગેસ નહીં પણ એથી પણ સ્લોમાં જ મૂકી દેજો ને, બરોબર છે. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના લાડુ વાળી લઈશું. મિત્રો આપણે ખજૂરના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ એટલે એમાં ટોપરું નાખ્યું છે. લાડુ વાળતા જવાનું છે અને પછી એને આપણે જે ઝીણું ટોપરું આવે છે એમાં આવી રીતના રોડી લેવાનું છે, રોડતા જવાનું છે. આ આપણો ડ્રાયફ્રૂટ ખજૂર લાડુ કમ્પ્લીટ તૈયાર છે. હવે એક ચોકીમાં આપણે એને મૂકતા જઈશું. ડ્રાયફ્રૂટ ખજૂર રોલ કે ખજૂરના લાડુ બની રહ્યા છે, કમ્પ્લીટ બની જવા જ આવ્યા છે. અને હા મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારું લાગે તો શેર કરજો. જે બાળકોને ખજૂર નથી ભાવતો હતો એ લોકો હોશે હોશે આ ખાશે. ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ હવે આપણે ભગવાનને ધરીને પછી જમશું.